હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હું મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે 1 ને અઢી સાઈડ પરથી આવી ગયા છે ને જો જૂતા છે. જમવાનું છે અમારે, હે ને ગટુ? જમવાનું બાકી છે ને આપણે? હું હટા દીધું. હા તો રમો. એ જો બાપ દીકરી એવું થશે એમ બેન રમે છે, ઉઠાડે છે પણ આવી થાકીને વાસે તો હાય બાબા કે નહીં. ચલો આપણે જમવાનું તો 1:30 વાગી ગયો છે ને, જમવા બેસી ગયા. નાના ઉઠાડ્યું છે, જો ઉઠીને બેસી ગયું છે સીધું ખાવા. ગુવાર બટેટાનું શાક છે, રોટલી છે, છાશ છે, કેરી છે, અથાણું છે. આ ઊંઘમાં છો કે ખાઈ લેવાનું છે? ખાઈ લો તો હાલો. 4:15 થઈ ગયા છે ને, જમીને બધા સુઈ ગયા હતા પણ અમારા ફેના જોતા નથી. જો આવી પાછી અહીંયા ગટુ કેમ ઉઠી? જો પાપા ઉઈ ગયા છે ને, તું કેમ નથી ઉઠી? ઊંઘ નથી આવતી? હે કેમ નહીં? હા હા કરતો આવે છે, કરતો હા હા કરતો આવે છે. નહીં નથી આવતી. લ્યો તો હું કરશું? હા 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 No. No. ऐसा नहीं करते छोटू. જો છે ને આડવી તરું હાવ. અરે ગટુ વાગે મમ્માની. હું છે તારે? હું છે? नहीं चढ़ना वहाँ पे, गिर जाएगा. जो 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 તો મને હારો લઈ લીધું છે ગટુ. ક્યાં બેવાનું છે? આગળ બેસવું છે કે પાછળ? મારે ને કામ જોવા જવું છે. મને તો ભાવે ને મૂકી જાય ઘરે બેઠા. હા લાલ બે હાડવા. તો અમારા બેના રૂમમાં રમે છે એકલા તો હું અહીંયા બેઠી છું. મેં કીધું બેસું એટલે એને એકલું હું લાગે છે. શું કરે છે તારા હાથી ઘોડા દીકા? હું ખાય છે દીકા? એ હું ખાય છે બધાય? પાણી પીવે? પાણીપુરી ખાય છે? ઓ માય ગોડ. પાણીમાં બોળીને ખાય છે? પાણીપુરી ખાય પાણીમાં બોળીને? હે કેમ લઈ આવ્યા? માર હાટું કેમ નથી લાવતા? ઘર ભેગું થાને ભાઈ. લે તું જો હવા કરે છે તે. બે હોને મને ઈ એક ને એક રેડ નથી જોતા, બીજા હોતે જોઈ ને જાઓ ને એક જ પહેરવા મારે. નહીં મન નો ગમે એવું. મન નો ગમે. મન ના આવડે એવું. ગયા તા હામે આવી ને જો વાહે વાહે ગટ્ટુ. 9:15 થઈ ગયા છે ને હું બનાવું છું રસોઈ. જો બાજરાના રોટલા બની ગયા છે, આમાં ખીચડી બની ગઈ છે, આમાં દૂધ ગરમ કર્યું છે અને કઢી વઘારી છે. ઉકળી જાય પછી આપણે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે પપ્પા માટે. પછી બનાવી નિરાતે ખાવ. નિરાતે ગરમા ગરમ ખાવા જ માંડ્યા. ઉતાવળ છે કાંઈ? ઠરી ગયેલું છે. ઠરી ગયેલું નથી હજી. મેં હમણાં જ તે બનાવી ખીચડી કઢી તો નો ગરમ હોય. જો મને ભૂખ નથી લાગી. મેં તમે ખાઈ લો. ઘરે બહાર જઈને પછી પાછી ઘરે આવું ને ત્યારે હું ખાઈ દઈશ. નાસ્તો છે હારું ને હારું દે. કઢી ખીચડી તો ભાવે તે મને બહુ મજા આવે પણ આમ ગરમ બહુ છે. ઠરવા દો પછી ખાવ. મોટા મૂચ્યા ભેગા મમરા ભરાઈ ગયા. ચલો હવે અમે જઈએ છીએ ચા પીવા કોકના ઘરે. અણી કાઢવા કોઈ હે ને ટાઈમ છે તો. કેમ કે ગટુ તો હોઈ ગયું છે. મને તો લેતા જાઓ. કેવું કરે છે આમ
હોય કાંઈ હું ટાળી દેવાની ગાડીને તને બેને મને નહીં ટાળતા ગાડી ટળી જાય તો હાલશે બીજી આવશે લાડી બીજી નહીં આવે તમારે હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે મારી ગાડી છે તમારી ગાડી હોય શું છે ખાસ એટલે છે બિચારી હા મારો દીકરો એને દીકો દીકો કરે અહીંયા હું હમણાં ઢોળાઈ ગઈ હોત તો એટલે તમે હું ના પડે તને કઈ કદર નથી આનક છે ને થોડી આ બહુ સારું હાલો હકારો જો ઓલું આવ્યું વાહે જો જાડી હોય માણસ એવો તો બધા હે ચલો આવી ગયા જી મયુરના ઘરે નહીં કોઈના ઘર નીચે અચ્છા ઘર નીચે જ તે ઓલવા નથી પણ તમે અને બોલી મોગલી માવો લેવા ગયો છે મોગલી જો મોગલી સામે છે જો જો ઉભો ગ્રીન ટી શર્ટ વાળો મોગલી એવો છે બતાવો देखो ये है हमारा मोगली कि हमारे यहाँ बंदर की मावा खाते हैं बराबर हमारे यहाँ ऐसे ही मावा खाते हमारे हैं हाय जो टेणियों को नानी नानी पेप्सी લીન જાય છે ને ए मारे पेप्सी लेवी છે હા વિડિયો બનાવું ને દીકા વિડિયો બનાવજો હાલો ઉપર હાલો મેં મયુરના ઘરે આવ્યો પણ એ ઉપર તાળું માર્યું તો હું નરી બે નીચે ઉતરી ગયા અને મનોજ બેજો પેપ્સી લઈએ ઓલા નાના છોકરા ખાતા હતા ને તો એ બેન કર્યું મારે ખાવી જો લઈને આવ્યા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर હું માવો લેવા ગયો ને તો ત્યાં લેતા ભાળી ગયો એવું લાગે છે મારે નથી ખાવી એટલે મારે ચા પીવાનું છે તમે ખાઈ જાજો હું નહીં ખાઉં પેપ્સી હાલ હું આવી લોકલ પેપ્સી જ નથી ખાતી વીઆઈપી હોઉં તો હું ખાતી જ નથી એકે પેપ્સી પકડે એવું લાગે છે એટલે જ મેં મૂકી દીધી ખાતા ને ખોટું ગળું પકડાવવું હોય તો કેમ કે મને ઓલરેડી ગળું પડે એટલે હાલો મયુરભાઈની પેપ્સી ક્યાં ત્યાં મૂકી એ આવશે તો ઓખડી નહીં જાય તો હું પી જાય વાંધો નહીં વાંધો ઉપાધિ નહીં પી જાય. મારે હાલ છે હું કઈ વીઆઈપી નથી વાંધો નહીં હું તો કઈ એકે પેપ્સી નથી ખાતી આ હું તમને 100 ક્રિસ્ટલ રૂપિયા પ્લાઝા વાળી બોલાવે કે હરિયમ કે પૂણા ગામ ક્રિસ્ટલ પ્લાઝા બોલાવે છે હું ચા પીવા આવી હતી આવું ન હાલે કાંઈ અહીંયા ખેતર જ્યાં પાઈ પી લે છે કે ટપુન ઘરે સાફ આવું ન હાલે લીધું છે ગેસનો બાટલો ચાલુ નથી હોય મેં હરીમન કે ક્યાં જાવે ચાલો ચા પીવા છે. આને ફોન મેં ફોન કર્યો તો તારામાં આવ્યો તો મારો ફોન હવે એમ કરી મેં ફોન ભાઈ તમે કોના હાટુ લાવ્યા હતા ઈ પેપ્સી તમે કીધું તું કે ટપ્પુને અને મયુરને આપી એમ તમારે ગળો ખાવ ઓલો થઈ જાય નહીં ખાતી ને ટપ્પુ નહીં ખાતી મેં નો ખાધી શેકરિંગ વાળી છે. શેકરીન વાળી છે વેલા મરી જવું છે ખાવું છે એટલે અમારે મરી નથી જવાનું તો અરે તારો ફોન આમ ચાલો હતો ને તો મારે ક્રિશન ડખો થઈ ગયો હું લખું ડખો તું ત્યાં હતો એટલે મારે પછી વધારે ન કહેવાય હવે તું આવ્યો એટલે એને ચોખટ પાડે મારે ડખો બેનો હેનો હતો હવે મેં ક્રિશન કીધું કે તું હમણાં કેરિંગ લેસ થઈ ગયા એમ કેરિંગ લેસ મતલબમાં તું છે ને તારામાં એક આળસ આવી ગઈ છે કે તું પેલા વ્યવસ્થિત રહેતી ટકાટક થઈને આટા મારતી ને આમ શરીરનું ધ્યાન રાખીને બધી રીતે રહેતી હવે તું આવા પાડા જેવી નથી થઈ ગઈ આલી હાલો હાલો આનો જવાબ છે અમારી હા. પાસે. જો આ હું તારું નહીં તાણું એનું હા. રીઝન છે કે આ વાત જ જેન્યુઅલ વાત છે જેન્યુઅલ વાત છે તમારે ઓલા કે એક હા. બાજુ તણાય એમ કે કેરિંગ લેસ થઈ ગયું તું હવે મહિના દિવસ અમારે કીધું હું તો જીમમાં નથી જતો પણ આઈ નથી જતો હું તો મહિને જ જાતો હા ને તો તમે કેરિંગ લેસ નથી મારે તો મારા કામથી છો મારા કામથી છો આ બાબત હું સમજુ ત્યાં લગી છે ને માણસ લગ્ન થઈ જાય ને પછી માણસ ઉપર જવાબદારી આવે ત્યારે માણસ અમુક વસ્તુ જે ઓલા કેમ મારી ફેવરેટ વસ્તુ હોબી શું હતી કે રમઝટ દોડિયા રમવા હા દોઢિયામાં રહેતો મને એટલો રસ હતો ને મારી હોબી હતી એક શોખ હતો મારો એ વિયો ગયો લગ્ન થયા પછી અને લગ્ન ને છે એ પેલા તો જીમ મૂકી દે લગ્ન થયા પછી તા જીમ હું જીમના બાપાને મૂકી માણસના લગ્ન થાય ને તો બહુ બધું પરિવર્તન આવે એમાં છોકરા થાય ને તો ડબલ પરિવર્તન આવે આ ઘરે હતા અને પૂછો ઈ હુતાતા ગટ્ટુ મને 1 સેકન્ડ નવરી રહેવા દીધી પૂછો એને મને ના રહેવા દીધું. હું તો મને યાદ છે પણ મારે એટલે હું ક્યાં જાઉં એટલે તું હવે હે ને આમ બહુ કેરિંગ લે તમારે કાંઈ નથી લેવું. અમારે ઘરે છે ને અમારે ઘર સંભાળવાનું આમાં હોય, વાત તારો ઘર છોકરા રાખવાના હોય બરાબર એમાં એવું છે ક્રિશા મને એને દાટી મારે
એ કે મારા બાપા નથી કહેતા, મારા મમ્મી નથી કહેતા, મારા ઘરવાળા નથી કહેતા, તમે શું કામ કેમ? હું તો કહું, હું ભાડું એટલે કહું. તમે કયો તમાર ઘરે તમારી અમે ફાળી સીધું જીમમાં નતો તમને હા. કીધું તને હું કામ નતો તમારું તો આ દોણી બહાર આવી એમ કીધું કે મનોજભાઈ કેમ જીમમાં નથી એમ પછી એમ તમે દોણે caring less થઈ ગયા છો ને? ધોણી મારે બારે મારે ખાલી મહિના દીનો જ ખેલ છે ખાલી. આજે એનો મહિના દીનો જ ચાલશે મહિના દી કન્ટિન્યુ કામ કરીને ખાલી એક આવી દિવસનો જાય. ખેલ છે. એક દીમાં રેડી થઈ જાવ મારે મહિનો દીની વાટ નથી જોવાની. હા તો મારે થોડોક હું કામમાં પડ્યો છો ને એટલે. હા તો અમે હું ઘરે નવરા બેઠા છું આખો દી હે ને કે લડાતું એને લડાઈ બરાબર પેલા કેમ થાળા ફાડીને થોડો ન મળે તમારા ચડી ઘરે જાય એક જ ક્યારેક પડી મિનિટ જાય. સાંભળો એના ઘરે એન ભાભ્યું છે એન ભાભ્યું તમારી ભાભી આખો દી ઘરે શું કરે છે? કામકાજ કરતા હોય. હા તો બધાને ઘરવાળીઓ ને ભાઈ ને ભાભી હોય ને બેનું ની કામકાજ જ કરતા હોય કાઈ સોફો ન હોય કામ કરીને બેઠા હોય. હાલી નીકળ્યા તો ઓર્ડર કરો કે અમારે આ ખાવું ઓલું ખાવું કે તમારા ઉપરથી કોઈ દઈ જાય છે ખાવાનું? તો માવો બને તે સુનાસા ગામમાં ઉડાડે કોઈ જઈ છે તને પણ સુનો તો તમારા હાથ જો કદી કીધું અમે તો તમે કે કેરી લેજો એના હાથ જોવે ને એ તો મારે તહેવાર છે સુનો ઉડાડવાનો તો જ મને માવો ભાવે. સુધારો ટેવ તારે જીમની ટેવ હતી રાત રોજ સવારતા જવું જ પડતું હવે કેમ ભૂલે જાય મકોડા નાખ્યો એને બોલો તમારા આંખમાં એને કોક નોટ નાખી વિશે દે. મકોડા મૂકે. મેં મકોડા ને એમને છે ને માવો ખવડાવતો હતો મકો. નાખો ને આંખમાં. ખોટું બોલો માં તમે શું કીધું આના શિવ શું રેવા દે ની આળહું ની પીર. વાળું ને પીર નથી ખાઓ માં કસમ. બરાબર હાલ શું છો? હાલ શું છો તું? છે બધુંય છે અમાર બધુંય કામ હોય તમારે જેમ એક જ કામ ન હોય કે ન્યા જેમ ખાલી એક પેલા ભાઈ તમે ઠામડા પોતા ને એવું કરો એમાં કઈ તીર નથી મારી દીધું. ગઢિયા પહેલેથી કર્યા જ આવતા છે. ઠામડા પોતાને આને કાલ છે ને આની ડ્યુટી હું કરું ને મારી ડ્યુટી આને આપી દો. ના કઈ તે તમે કઈ તીર તે કઈ તીર નથી મારી દીધું. મારી ડ્યુટી કાલથી હવારથી રાતના 3 વાગ્યા લગી હું જાગતી હોય ઈ કામ તમારે કરવાનું રહે. ઓકે? ભાઈ એ કામ તમારું ના, છે. ના, અમારું નહીં. કેમ ઈ કામ તમારું છે? પણ તમારી આગળ મવડી નાખી તારે રેવા દે. હાલી નીકળ્યા છે મોટા ઉપાડે દોડાવે ખપ પેલા બોલો ખબર પડે ભાભી ના પેલા ક્રિશાને કસરું નાખવા જતી ને તો તૈયાર થઈને ત્યારે જાતી. હું એકલી હતી ઘરે કાંઈ કામ નહોતું હરી સાઈડ ઉપર વહી જતા હું ઘરે એકલી રહેતી એટલે મારા પાસે ટાઈમ હતો અત્યારે મરવાનો ટાઈમ નથી મારે હા મારા પાસે મરી જાઓ, હા, મરી જાઓ બાના જોવે માણસોને બાના જોવે. આ સાક્ષી જ છે આ ઘરે જ હતા આખો દી પૂછો એને હું થાતું હતું છોકરીની હું થાતું હતું બાયુની પંચાયત કરો છે એટલે મારા શ્રાપ છે તમને કોઈ બાય જ નહીં મળે તમે Thank you, છે ને, thank you, thank you. આ જન્મ લગી વાંઢા જ રહેતા. થેન્ક યુ થેન્ક યુ થેન્ક રીલ યુ. જ પૌણાવા પડશે તમારે. મને ટ્રાઈટ લાગી હા ટ્રાઈટ માં શું પણ છે કરવી પડે. મારા ઘરવાળો માર પંચાયત નથી કરતો ને આને બહુ મોટા ઉપાડે પંચાયત કરવા. હા તમે ત્યાં લુંગી જેવું ટી શર્ટ પહેરીને આવ્યા. તો તમારું કરો ને કોથળા જેવું બાબા જેવું ટી-શર્ટ જો આમ જો આંખે નામ દીધા લબડતા હોય એવું ટી શર્ટ એ મારા દાદાનું છે મને ગિફ્ટ કરેલું છે મારા દાદાનો. અમારા દાદાનું ટી શર્ટ છે. અમાર એક મિનિટ આવે બોલો માં આ છોકરીને લેગીસ પહેરી અમે કોઈ દી કીધું કે છોકરીની લેગીસ ને છે જેન્ટ્સ ની લેગીસ છે. આમ સપો સપોલી છોકરી ઉપર અમને કેટલી લઈ જાવ અમારે સ્પોર્ટ લેગીસ છે. ઈ ના ઓલા જીમ માં પહેરવાની વસ્તુ છે બહાર પહેરવાની વસ્તુ નથી. હા એ ખબર પડે ને આખા ગામને હું જીમ માં જાઉં એમ. કોઈ જાતો નથી દાદોય હાલી હાલી નીકળ્યા નીકળ્યા. ઘરે બેઠા છો જીમ તે ના કાંઈ હું મરી નથી ગયો હું કાલ સવારથી ચાલુ થઈ જાય. થઈ ગયા તમારું કરો ને ગામ હું તો મારા કામમાં મારા પડ્યો છું. સાંભળો મારી વાત પેલા છે ને આપડામાં ઝાકીને જોવાય આપણે હું છે પછી ગામને સલાહ દે અચ્છા ઊંટના 18 અંક વાંકા શિયાળ ઊંટની વાત સાંભળી હતી તે? મેં બધું સાંભળ્યું છે મને બધું યાદ હોય એટલે જ તમને કહું છું જે કરતા હોય ને ઈ કરો ઈ નહીં થાય. તો ઘરભેટી ના થાવ